સુરત શહેરની સરથાણા પોલીસે મોજશોખ માટે ચોરેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે યુવકને ઝડપી પાડી। સરથાણા પોલીસ સ્ટેશનમાં હીરો હોન્ડાની સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરીમાં ગયેલ હતી, જેનો ફરિયાદ લખાવવામાં આવેલ હતી, જેને લઈને સરથાણા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સીસીટીવી કેમેરાના આધારે મળેલ સંયુક્ત બાતમીના આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે આરોપી હિતેશ કુમાર મધુભાઈ ઉકાળી, ધંધો વોચમેન નોકરીનો અને રહેવાસી નવજીવન હોટલ પાસે સરથાણા જકાત નાકા, મૂળ વતન સાવરકુંડલા, જિલ્લો અમરોલીવાળાને પકડીને તેમની પાસેથી ચોરેલ મોટરસાયકલ પકડી પાડવામાં આવે। પોલીસ પૂછપરછમાં આરોપીએ કહ્યું કે સરથાણામાંથી 3, લસકારામાંથી 2 અને ઉત્તરાળમાંથી 1 મોટરસાયકલ ચોરેલ છે। આ સાથે પોલીસે એક ટીવીએસ કંપનીની મોટરસાયકલ પર તેની પાસે કબજે કરી અને સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કબજે કરીને કુલ 6 મોટરસાયકલ કબજે કરેલ છે। પોલીસની પૂછપરછમાં આરોપીએ કહ્યું કે મોજશોખ માટે તે ગાડીઓની ચોરી કરતો હતો। સરથાણા અને લસકારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ફરિયાદો ઉઠી હતી। આખરે પોલીસે આ ચોરને પકડીને 6 બાઇકો પકડીને 5 ગુનાનો ભેદ ઉકેલ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।